વડોદરા ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા ક્લિક 12 ફોટો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે આ ખાસ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે અને જેમાં વડોદરાના નામાંકિત ફોટો જર્નાલિસ્ટ દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલી તસવીરો વડોદરા શહેરના લોકો નિહાળી શકશે. કીર્તિ મંદિર ખાતે 3 દિવસીય આ આયોજન અને જેમાં આજથી શરૂઆત થઈ ગઈ છે. સાંજે 7 વાગ્યા સુધી તમે આ એક્ઝિબિશનમાં જઈને આ અદ્ભુત તસવીરોને નિહાળી શકો છો. ત્યારે વાત કરીશું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ફોટો જર્નાલિસ્ટ કમલેશ સુર્વેની. કમલેશ સુર્વે દ્વારા કેમેરામાં કંડારવામાં આવેલી અદ્ભુત તસવીરો પણ તમે આ એક્ઝિબિશનમાં જઈને નિહાળી શકો છો. મારું નામ કમલેશ સુર્વે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માટે ફોટોગ્રાફી કરું છું, બરોડા ટાઈમ્સ માટે. અને આ વર્ષે મેં મારી થીમ પોર્ટ્રેટ્સ અને સ્ટ્રીટ લાઈફ પર મૂકી છે, જેમાં તમે જોઈ શકો છો કે મારા 4-5 ફોટોગ્રાફ પોર્ટ્રેટ પર છે, જેમાં તમને થોડો લાઇટિંગ અને થોડા એજેડ વ્યક્તિના પોર્ટ્રેટ્સ, એમના સ્કિનના ટોનમાં જે મળે છે એના લીધે મેં પોર્ટ્રેટ્સ મૂક્યા છે. એ જ પ્રમાણે બીજા જે 2-3 ફોટોગ્રાફ છે એ સ્ટ્રીટ લાઈફ પર છે. તેમાં તમે જોઈ શકો છો કે એક એજેડ વ્યક્તિ જે નાના છોકરાઓના રમકડા જોતો જાય છે ત્યાં, એટલે તમને જૂના દિવસો યાદ કરતો જાય છે. એ પ્રમાણે બીજા જે ફોટોગ્રાફ છે થોડી લાઈફ પર છે, જેમાં સ્ટ્રીટ લાઈફ પર, જેમાં તમે જોઈ શકો છો કે પેલા સ્ટ્રીટ લાઈફ પર 2 કપલ બેઠા છે, જે સ્ટ્રીટ પર જ રહે છે, જે વારીમાં જાય છે પંઢરપુરની, રસ્તા પર ઝૂંકે છે 10-15 દિવસ, અને પછી છેલ્લા પંઢરપુરના ભગવાનના મંદિરે દર્શન કરવા પહોંચે છે. એવી રીતે મેં મારા સ્ટ્રીટ લાઈફ અને પોર્ટ્રેટ મૂક્યા છે.